ખરેખર મારા ભગવાન બહુ મહાન છે હો. કેટલા ટાઈમ થી આ સમયની હું વાટ જોઈ રહ્યો તો અને હવે મારું સપનું પૂરું થઈ જાય લે. તમારા છોકરાનું હગું થઈ ગયું? અલ્યા હગાની વાત નહીં કરતો તો ખરેખર ભૂપતજી હા આપણા વાહમાં હા જેની જરૂર હતી ને એ વસ્તુ હવે આવી જાય લે. અંકુર લાવશે, આ ખેગર લાવશે. આપણા વાહમાં શેની જરૂર હતી ભલા આદમી? તમને ખબર નહીં? ના. આપણા વાહમાં બધું છે. હા એક વસ્તુ નહીં. શું? હું નહીં કહો. એ તો મને હું ખબર ભલા આદમી. વિચારો લે. આની માથાકૂટ ચાલુ છે. એ બાપુજી હા આપણા વાહમાં બધું છે, ખાલી હું નહીં. મને કહેજો. આપણા વામો હા હાલ દારૂડિયો નહીં, કારણ કે દારૂ હમણાં બે બંધ કર્યો છે. હા તમે ચાલુ કર્યો. અલ્યા દારૂડિયાની વાત નહીં કરતો યાર, તો વસ્તુની વાત કરું છું. અને વસ્તુ એટલે જેવી તેવી નહીં હો. અડધી રાતે તમારે કોમ આવશે, વાઘુજીને કોમ આવશે, બધાને કોમ આવશે એવી વસ્તુ હું લાવું છું લ્યા. એટલે તમારા ડોશીને હોનાનો હાર તો નહીં કરાયો? હા ઘંટી નહીં આપણા વામો. હા એ વાત સાચી છે. આપણા દહીણા દળાવા છેટા છેટા જવું પડે. તાણી. અલ્યા ઘંટીની વાત નહીં કરતો યાર. તો ટીટીટ. ટ્રેક્ટર. ટ્રેક્ટર લાવો છો? ટ્રેક્ટર તો છે ભરતજી. હા ટર્બો હું લાવો એમ. ડ્રાઇવિંગમાં જવાનું છે? હું ગાડી લાવું છું લ્યા. આ ખેગર 4-વ્હીલર ગાડી લાવે છે. એ પણ 25 રૂપિયા ભેગા થયા છે ને તો પછી કોક દાગીનો લાવો. હા. ઓય તાણી ગાડીઓના શોખ ના રખો લ્યા. એટલે તમારે શું જરૂર છે? હા ના લવાય ગાડી, ના લવાય. સાચી વાત કરું તો મને મારે એકલાની જરૂર નહીં લ્યા. ખેગારજી. આખા વાહને ગાડીની જરૂર છે. ચમ કેજો મને. હવે આખા વાહને તો કદી ગાડીની જરૂર પડી નહીં ને હવે ચોથી પડશે. એ વાઘુજી આ બધી સમયની વાત છે બરોબર, અને સમયનું કોઈ નક્કી નહીં લ્યા. આપણો વાહ મોટો છે. અડધી રાતે ગમે તેને કોક થઈ ગયું અને દવાખાને જવાનું થાય તો મારી ગાડી કોમ નહીં આવે લ્યા. એ એટલે તું ગાડી લાવી અને આખા વાહમાં દવાખાનું આવીને ઊભું રહે એટલે અમારે તારી ગાડી બોલાવી પડે તો રવા દે, ગાડી જ નહીં લાવવી. હા શું કરવી છે? એટલે ફરી જા લ્યા. એક દાડો તમે બધા કહેતા હતા કે આપણા વાહમાં સારું સાધન હોય ને તો સારું લ્યા કોમ આવે, આપણે બીજાનું સાધન ગોતવું ના પડે. એ બધી વાત એટલે સાચી છે. એ વખત રિક્ષાઓ એટલી બધી નતી ભાઈ, હા. અને હવે તો બહાર નીકળ્યા ને એટલે રોડ ઉપર જ 4 રિક્ષાઓ પડી હોય છે. હો વાત ને એક વાત મારે ગાડી લાવવાની છે. એટલે ચી ગાડી છે? હા હા ગાડી તો હારી છે લ્યા. ચી હારી? જૂનામ લઉં છું. એવું? ઓવે. અને અમો કેવું ખબર ભૂપતજી, હા એક મારો ભાઈબંધ છે હા એના જોડે 3 ગાડીઓ છે હા અને એને ચોથી ગાડી નવી લાવે છે. એટલે મને કે ખબર હે કે ખેગારજી એક ગાડી તમે લઈ જો લે. મારી વાત આપણો જીબુ હોય ને તો એ ગાડી ના લેતા. ભૂપતજી અરે એન્જિન માં ખર્ચા કર્યા તૂટી જાઓ લ્યા. એન્જિન ની વાત કરો છો? હા અરે એન્જિન ની વાત કરી છે. ગાડી નવી છે, 15 લાખની ગાડી છે. અને કેટલામાં આવે કહી દઉં? હા 4 લાખમાં. એ અરે ભાઈબંધ તરીકે લ્યા. તો લેતા જ નહીં. એના જોડે 4 ગાડીઓ છે બરોબર, અને હારી 15 લાખની ગાડી તમને 4 લાખમાં આલે છે એટલે ગાડી નક્કી ચોક હિસકાયેલી હશે. તમને કહું નહીં હિસકાણી. એનું લોખંડ સારું નહીં હોય. સારું છે લ્યા. હા? સારું છે. અને એટલે પછી આરી ગાડી લઈને તો તમે રાવણામાં જાઓ એમ? રાવણામ જાયો, ગોમમાં ફર્યો, બાર ગોમ જાયો, આખા બજારમાં આખી આગળ ગાડી લઈને ફરશે લ્યા. જો સાચું. મારા જેવી શિખામણ તમને કોઈ નહીં હાલે. અમારે એક હગો હતા હા. તે એને થોડા પૈસા ભેગા થયા બરોબર, એટલે મને એને ફોન કર્યો તો મને કે વાઘુજી મારે ગાડી લાવવી છે. એટલે મેં કીધું ગાડી નહીં લાવવી અને પૈસા વધારે ભેગા થઈ ગયા હોય ને તો બેંકમાં મિલ્યા આવો. સાચું. એટલે કે ના કે ગાડીની કે જરૂર પડે છે બરોબર. હવે એના ડોહા ઘેડા થઈ થઈને મરી ગયા, કોઈ દાડો એને ગાડીની જરૂર પડી નહીં. હા અને છોકરા કે અમારે હવે ગાડીની જરૂર પડે છે. હા મેં ભૂપતજી ના પાડી હતી, મોન્યું નહીં અને લાયા ગાડી હા બરોબર. બીજા દાડે જતા હતા એસેસરી કરાવવા ચોક, હા. કોઈ પાલનપુર કે ચોક અમદાવાદ જતા હશી, બરાબર. તે કૂતરું આડું આવી ગયું તો ડિવાઈડર ઉપર ચડાઈ દીધી. બોલો હા. તાણી. જોયું? અને ગાડીને વીમો નતો. હા હા હા. પૈસા આઈ ગયા અને તો મરતે મરતે બચી અરે ગયા. બાપુજી બીજા નીચો વાત કરો છો. મારે ગાડી લાવી હોત કાલ સવાર લાવી દીધો પણ નહીં લાવતો. હેજી વેજી જીવનું જોખમ ઉકા લાવવું પડે. એટલે ગાડી ગમે એવું તો ખાતું ધન કેવરાય. મારી તો ખબર જ છે ને.
એટલે વાઘુજી મારો વિચાર કેવો છે કહી દઉં તમને સાચું. હા ગાડી હું લાવું હા અને મને ના ફાવે ને તો મારે વેચી મારવાની છે. હવે 4 લાખની ગાડી 10 લાખમાં વેચી મારું તો ચેડે 6 લાખ રૂપિયા વધી લ્યા. અને પણ આશા ના રાખો થારું એમ એરી. એમ નહીં, હા બીજું કોઈ વાપરતું જ નહીં લે. ના જેમ કે એરી વાત કોઈ કર્યા જેવી નહીં. હા શું પૈસા ચોથી લાય કહી દઉં હા ફાયદો થયો છે લે. શું શું પેલું શેતર નતું પડ્યું રોડ વચ્ચે હા એમ હું વચ્ચે આ તો ખબર હે ને દલાલી પાસ થઈ ગયું છે લ્યા. એટલે બારે બાર ફાયદો કરવાનો છે. એવું હા બરાબર છે મારે તો પોચે વગડ્યો જીમો છે લ્યા. સાચું સાચું ગાડી લઈને વેચી માર્યો ને તો ચેડે પૈસા ઉભા થઈ જાય. અલ્યા. ચિંતા ના કરતા હું બેઠો છું. અલ્યા હજીક અલ્યા ગળાની છોગન કોઈ દાડો ગાડીની નાની પાડું તો મને બસ. હા હમણે આવો ગાડી હમણાં જ આવે છે પાછી. મુહૂર્તમાં હાજજો હા ખરેખર કીધું ના હોત તો સારું હતું અને કીધું ના હોત તો સારું હતું. હવે 4 દાડા મને ઊંઘે નહીં આવે કે ખાવાય નહીં ભાવે કે કશું નહીં. એટલે હું એવો તાપનો ઊંઘવા આવ્યો હતો અને હેજી વેચી અરે બધી રીતે હેરાન કરીને જતો રહ્યો. બાપુજી હવે આબરૂનું શું થાય લે આપણી? હા આ ખેગારીઓ રામણામ થાય એટલે ચોપામાં ગાડી ઊભી રાખશે, મોંથી ઉતરશે, મોટી પાઘડી વેટીને કપે ખેસ નાખશે, એનો વટ પડી જાય લ્યા અને આપણે તાચી રહે આવો. રાવણાની વાત તો તમે છોડી મેલો, હા પણ મન તો મારા હાહરી વાળા એમ જ કહી હા કે તમારા પાડોશી ખેગારજી તમારા વાહમાં ગાડી લાયા તો તે દારૂડિયા શું કર્યું આખી જિંદગી? એટલે તમારે તો દારૂનું નામ આવે છે. અમાર જેવા લોકો શું કહે કે ઓને આખી જિંદગી મજૂરી કરી હારું બાઈક નહીં લાવીએ છો, પેલા ખેગારજી ગાડી લાયા. એક કામ કરો, હા અમે છે ને હવે મને એટલી બધી ઈર્ખા થાય છે ને એટલે મને સહન થતું નહીં. ઈર્ખાની તો ગાડી કોઈ લાવે હજી નહીં નહીં. એટલે તમે નક્કી કરો ગાડીને વીમો છે કે નહીં. અને વીમો ના હોય ને તો ગાડી જતી હોય ને તો આડો ઉતરું હું. એટલે એ બધું કરવું એના કરતે ઓનો ભાઈબંધ ચિયો છે, ચિયો ભાઈબંધ ઓને ગાડી આલવા તૈયાર થયો છે એ ગોતો ખાલી. એ જડી જાય ને તો ગાડી હોય આવશે જ નહીં. શું થયું છે? એટલે છોકરો બાઈક લઈ ગયો તો બગાડીને આવ્યો છે. બગડ્યું છે ને? ઓવે ચિંતા ના કરો હું લાવું છું. બાઈક લાવો છો? બાઈક નહીં તો ગાડી લાવું છું. ગાડી શું ભલા આદમી અત્યારમાં મસ્કરી કરવા આયા છો લ્યા તાણી? ભાઈ શું ગળાની છોકન ગાડી લાવું છું લે. તમે ઈ ગાડી લાવો છો? હા ચોથી એક ભાઈબંધની છે ને એરી લાવવાની છે મારે. કેટલા? ગાડી તો મૂકી છે પણ સસ્તામાં આવે છે ને એટલે લઈ જ રહેવી છે. એટલે ઓમ ચેટલાની છે ને ચેટલામાં આવે છે તમારે? ગાડી તો 15 લાખની છે અને કેટલામાં આવે કહી દઉં તમને? હા 4 લાખમાં. 15 લાખની ગાડી 4 લાખમાં? 4 લાખ વાના જોડે આ ચોથી લ્યા? તમારા જોડે ચો ભલા આદમી રૂપિયા છે તે તમે ખર્ચો કરવા નીકળ્યા છો હે? અરે ભાઈ હા મારો ભગવાન બહુ મહાન છે બરોબર. હા પેલી જમીનમાં હું દલાલ હતો ખબર હે ને તમને? ઓવે એ દલાલી પાસ થઈ ગઈ લે. 15 લાખ એના છૂટા થયા છે. ખરેખર મારા તો મજા છે લ્યા. એક બાજુ દલાલી આવી છે અને એક બાજુ 15 લાખની ગાડી 4 લાખમાં આવે છે. હું ખાલી ગાડી લાઈન વેચી માર્યો ને તો 10 લાખ રૂપિયા ઉભા થઈ જાય. અલ્યા ખ્યાકારિયા ઉપર ચમ મવડો જર્યો છે લ્યા હે? એટલે તમે ચિંતા ના કરો, હું તમને મારી ગાડી આલ્યો. આ બાઈક મેલ દેવાનું લે. તમારે જાણી બહાર જવાનું હોય ને ખાલી એક ફોન કરી દેવાનો મને બરોબર. હમણાં આવો. ખેકાજી હા હું શું કહું છું, હું ખોટું નહીં લાગે ને? બોલો બોલો એક રાય આલવી હતી બોલો. કે તમારો ભાઈ બનશે 15 લાખની ગાડી છે 4 લાખમાં તમને આલે છે ઓવે બરાબર, ફસાતા ના. હું તમને કહું લ્યા એ હવે મારી વાત સાંભળો તમે. આ તો તમે વાહના છો ને એટલે તમને સલાહ આલું છું, બાકી સલાહ ના આલું લ્યા. મારો એક ભાઈબંધ હતો બરાબર, એના ભાઈબંધે એને ગાડી આલી તો ઈ ગાડી જેવી હતી ખબર છે? એક્સિડન્ટ થયેલી અને મારો ભાઈબંધ હેજી વેજી હલવાઈ ગયો લ્યા, હજી સુધી જેલમાં પડ્યો છે. અલ્યા પણ આ ગાડી એવી નહીં લે. આ ગાડી નવી નવી છે. અલ્યા રહી રહીને ખબર પડે આ તો પછી. એટલે હરીભાઈ હા એ બહુ પાર્ટી માણસ છે બરોબર. એના જોડે 3 ગાડીઓ છે અને એટલે ચોથી ગાડી નવી લાવે છે.
એને બધી ગાડીઓ પડી જ રહી છે બરોબર. અને હું તો એના ઘેર જતો ને એટલે આ ગાડી જોયેલી છે. આ તો ના વધારે રહ્યો, નવી છે. હવે એટલે જાજુ વિચારવાનું ના હોય, હમણાં મુહૂર્ત કરવાનું છે ગાડીનું. પેડા ખાવા આવી જાજો હો. અલ્યા પણ મુગુ સસ્તામાં આવતું એટલે સમજી જવું પડે દશમન. અરે ઓને તો હું ગરમ કરતા હવે તો જાઉં કને કેવું આર્યો ગાડી લાવશે તો વાહમાંથી 2-3 માણસો તો ઓછા થવાના છે. બળતરામાં કમ્પ્લીટ મરી જાય. તો મોહણમાં જવું નહીં હોય ને રહેવા દે હવે. લે બાસ્કાઈ કોઈ સમાચાર મળ્યા કે નહીં? ના મારા ઘેર પેપર નહીં આવતું એટલે ચોથી ખબર હોય. હું સમાચાર હતા કો ઈ તો આ ખેગારિયા ગાડી લાવે છે હેજી વેજી ઊંધું નહીં કરતા. એટલે એને તમારી કોઈ આખી જિંદગી દારૂ નહીં પીધો એને. તમારા ઘેર હારી સાયકલ હશે કે હારા ગોદડે નહીં ઘરના વાહણે વેચી રહ્યા છો પૈસા. આપકા કુત્તા પાલુ એક થાપ મેલ્યો ની તો દોત તારા પડી જાય અને ગોઠિયા ખાય. ઉપડી જા તારે દોઢું બોલ્યા વગર તું. દોઢું નહીં બોલ્યો હાસું જ બોલ્યો છું. પૈસા હોય તો હેલિકોપ્ટર એલા આવી. તારા જોડે હારી સાયકલ છે? હા તો મારે જરૂર નહીં, મારે પગ કાફી જ છે હો. તું જાને થાપાયો હમણે. ગાડી લાવી છે ખ્યાગારજી અને લોહી બળશે હોય નું હોય. દોઢું તો બોલવાના આવે પણ દોઢું તો બોલવાના આવે છે. નકમણે કોઈની રી કોઈના ઉપર નીકળી જાય હમણે. તો શું કરવા મને સમાચાર આલ્યા તાણી લઈને ફરતું હેડવું તું તાણી. તું જાને તારી શું કરવા આટલી બળતરા કરો છો? મરી જા હો અમો નમો. બળતરા નહીં કરતા અમે કશું એ અને ખ્યાગાર- તાણી ખોટો હનો આલે છે ખેગાર્યું એ. ઓ તારી હનો લઈને લાવી દો ખબર પડે. સ્કૂટર તો લાવો, બાઈક તો લાવો. ની ગોઠે અરે બોલવામાં ની ગોઠે. અને ખ્યાગારજી ગાડી લાવશે ને તો તમને ફાયદો જ છે. કોક દાડો મોડા થાઓ ને તો મેં નાસીને દવાખાને લઈ જવા થાય. થાકી તું મોદો મરકી તું. આ તો વળી દારૂ પીને તમે મોડા થો તો એટલે હાલ મારા દારૂ બંધ છે. એ તો બધી ખબર છે ચી વખત પીવો છે હો. વહેલા ઉઠો છો તો કે બંધ છે. તને બોલાવા જ નહીં લ્યા. તાણી. બોલતે આવડતું નહીં ખોટું મગજ સટકાવી હતા રે. અડધો નશો તો બળતરા જતો રહે. ખોટું આનું મોટું ખોલાયું મેં જિંદગીમાં કોઈ દાડો વાને ના બોલાવાય. એ બાપુજી અલે હાડો મુરતમાં હા કોણ મરી ગયું? મારી કોઈ નહીં ગયું. તમે શેના વિચારો મેડા દો છો લ્યા ઓભળતા નહીં. પેલું બાસ્કુ નહીં દોઢાઈનું ઘર એને મગજ સટકાયું દોઢાઈ સિવાય બોલતું જ નહીં. હવે બાસ્કુન તમે અત્યારે મેલો પડતો મુરતમાં હેડજો મારું થાય સાહેબ ફટાફટ કના મુહૂર્તમાં ગામમાં જવાનું છે. એટલે પણ કના ઈએ પેલા બકાજીના એ ઘરનું વાસ્તુ છે. આજે મુરત છે હડો. આવું હે આવું મૂડ કેમ નહીં તમને? હે કોક ચિંતામાં છો તમે? ચિંતામાં કશું નહીં પણ તમને સમાચાર નહીં મળ્યા? શાના સમાચાર? પેલું ખેગાર્યું નહીં ઓવે. એ ગાડી લાવે છે ઊંધું નહીં કરતું હેજી વેજી. ખેગારીઓ ગાડી લાવે છે. પૂછો ફીરથી. ખેગર ગાડી લાવે છે. વાહ ભાઈ વાહ, ખરેખર જબરજસ્ત સમાચાર તમે આલ્યા છે. આપણા વાહમાં ગાડીની જરૂર હતી જ. અડધી રાતે આપણે સાધન ગોતવા જતા તો સાધન ના મળતું અને હવે કોઈ તકલીફ નહીં પડે. હું જાઉં. ખેગાર હાથુકલી ગાડી લાવે છે. હા હાથુકલી એટલે ગળાની છોગન લાવે છે એમ પણ હો કરાવતો એમ. એટલે હોલ આવતો એટલે હે ખબર નહીં પડતી કેમ? હે એ ગાડી લાવશે ને એ તો આપણે આબરૂના કોકરા થઈ જાય લે હું એમ કહું છું. તો પછી પહેલા નહીં કઈ કેતું તાણી પહેલા નહીં કઈ કેતું હું અંદર ને અંદર પડે જઉં છું પણ હવે કરવું શું? બાપુજી હા રાવણામાં જો ઊંચો થઈ થઈને બોલું છું ને એ કણ તો બોલી નહીં કો અને બોલતો હશું એ ટાઈમે કદાચ છે ને જો ખેગાર ગાડી લઈને એન્ટ્રી કરશે ને તો મારું કોઈ વાપરવાની બેહી રે. એ પેલા ખેગારજી આયા ચા પાણી કરાવજો એટલે ચાલજો. ઈ બધી વાત તો બરોબર છે એ. પણ આપણે 4-5 જણા છે ને ઈ રિક્ષામાં ખદ્દા ભરાઈ અને નીકળ રાવડા ઉતારશે અને પછી ખેગારીઓ ગાડી લઈને એન્ટ્રી મારશે એટલે પછી આપણી ઇજ્જત શું રહે? બીજું તમે નહીં વિચાર્યું હોય કદાચ છે ને કોક છોકરાના વિવાહ હશે અને જોનમાં જવાનું છે તો આપણે બધા આઈસરમાં હશે અને આનો ગાડી લઈને આવશે નોખી ગાડી લઈને આવશે લ્યા. વાહ ભાઈ વાહ આ તો મારા કરતે બળીને રાખ થઈ જાય એમ છે. મારી વાત ગાડી લાવવા જો બરાબર રાતે તો ઘરની બહાર જ પડી છે ઘરમાં જ નહીં મેલે નહીં તો
શું કરશે ખબર છે ગાડીને ફૂંકા કાઢી નાખશે ખબર ય નહીં પડે ને એ રીતના એ બધી વાત સાચી પણ કેસ કરે ને તો પથારી ફરી જાય એવું ઉવે તો વાઘુજી ચિંતા કરશો ની મારા પાણ છે ને ઘણી આઈડિયાઓ પડી છે ખ્યાગાને હું ગાડી આજે નહીં લાવવા દઉં કે કાલે નહીં લાવવા એટલે શું આઈડિયા છે એ તો હું એને જઈને વાત કરું ખ્યાગાર ગાડી નહીં લાવે વાત તો અમે ચેટલી કરી છે પણ કોઈ મેળ આવ્યો નહીં મોન તો જ નહીં ગાડું પાછું એને સસ્તું આવે હાવ સસ્તું એટલે હા સસ્તું એટલે કોક 15 લાખનું ગાડું 4 લાખમાં જ આવે છે તાણી 15 લાખની ગાડી 4 લાખમાં 4 લાખમાં જ આવે છે તમે ચિંતા કરશો નહીં બળતરા કરશો નહીં મારા ગોલ્ડ રો ખરેખર. બળતરા નહીં કરવાની કોઈ નહીં એટલી બધી બળતરા થતી હતી ને અત્યારે પીવા જ હેડ્યો તો કરાય જ નહીં ને બળતરા હું કરું છું લાગી રે કરું છું હું તાણી હું એમ કહું છું હા એને જઈને અને હું સમજાવું એનો ગાડી નહીં લાવે હું કહું છું હે. કોક માતાની વ્યામ ગાલો કે બધી વાતો ફિટ પડી ગઈ મારા મગજમાં. તાણી બધી પાછો વાતો. પડશે હા એને કહેવાનું કે તારે છે ને હાલ ગ્રહો હારા નહીં અને ગાડી લાય નહીં તો મરે ઓએ એ બધું મારે શું કહેવું શું ના કહેવું બધું મારા મગજમાં પડ્યું છે તમે એક જ વાત મગજમાં ફિટ કરી લ્યો કે ખ્યાગાર હવે ગાડી નહીં લાવે બરાબર સુખ શાંતિ છે ને હવે ઘેર જતા રહો પીવા ના જતા તો મને કહું હું જાઉં ખ્યાગારિયા પાન ઓએ ઓટો મારવા જાઉં તો તમે તાર ના ના હું જાઉં કરવા જો તમે તાર હોય તો બસ તાર એમના વસંગા હું તો તમે તાર ગાડી તો આજે નહીં લાવવા દઉં કાલે ખરેખર હવે ખબર પડી કે આ ગટુ ચમ હમો નહીં થતો અને ચમ વધતો નહીં પણ આર્યો બળતરા આટલી કરે છે ચોથી આર્યો વધે કે ચોથી હમો થાય આવ ફૂમતાઈ આવો ખ્યાગારજી અલ્યા ફૂમતાઈ તમને વાત કરવાની રહી ગઈ છે હેડ માર હંગાત કેગાર રેલવે માં જાઉં છે તાણી એટલે રેલવે નહીં જાઓ તાણી દર્શન કરવા જાઉં છે ખેગાર ગાડી લાવે છે ખ્યાગારજી ગાડી લાવી છે ઓવે ઓવે આ એટલે મેં સમાચાર વાપર્યા છે ખ્યાગારજી તમને કહું હું હે તમને કને વાત કરી પેલી કહેવત છે ખબર છે હું? હે દુઃખ હતું ને ડોબું હર્યું હા તે તમારા પરિસ્થિતિ પહેલથી નબળી છે જ શું કરવા લે આ દુઃખ ગોળો છો હું એમ કહું છું એટલે ફૂમતાઈ હે હું ગાડી લાવું છું તમે રાજી નહીં હું રાજી છું પણ ઈ મારી માં નહીં રાજી મોગી નહીં રાજી લે તમને કહું હું ખેગારજી ઉએ એટલે મેં આ ગાડીના સમાચાર વાપર્યા નહીં એટલે મને ઘેર જપ નહીં થઈ આ મારો ખેગાર ખૂબ દાડો એક્સિડન્ટમાં મરી જાય હોય ઓય ફૂમતાઈ એની ચિંતા તમે ના કરો લ્યા કેમ કે ખેગારનો સમય મુલાયો છું લ્યા હા હલા તો હું પવન લાવ્યો એ ફૂમતાઈ. આ જે દેવ ધૂણીને જતું રહ્યું ને એ એનું ધૂંધું કરાવે છે લે તમને કહું ઈ હું. હમુ કરાવે છે તાણી ઈ હમુ કરાવે છે ફૂમતાઈ હે ગાડી છે ને હં, તમારા માટે જ લાવું છું લ્યા એટલે ગાડી તમારે ચલાવવાની છે એ- અને આપણે ગમે તે જગ્યાએ જહા રાવણામાં કે બારગામ જહા ને તો આ ફૂમતાઈ ગાડીમાં બેઠા છે એ તો મને ખબર છે તું હાલ એમ કે કે ફૂમતાઈ ગાડી ચલાવવાની પણ આરા ફૂમતાઈ છેલ્લી સીટમાંથી જ ઉતરશે તને કહું હું ફૂમતાઈ આપણા વાહમાં અમે સાધનની જરૂર છે બરોબર અને આ ખેગાર બધાની પહેલા ગાડી લાવશે લ્યા એવું નહીં ખેગારજી એવું નહીં તમને કહું હું ગાડી લાવો હા તમે તાર ગાડી લાવો ના હા. નહીં, પણ આરી ગાડી ના લાવો તમે જે ગાડી લેવા દો છો ને એ ગાડીની મને ખબર નહીં પણ મને કુદવાડ્યું છે કે આ ગાડી આવશે ને તમારા ઘેર તો બધું રાહત તાળ બોલાઈ દે તમને કહું આપણે નહીં અમુક ગાડીનું લોખંડ એવું હોય ને હે આપણા ઘેર લાવવાનું અગણે હા. તો પરિસ્થિતિ બગડી જાય ફેદાઈ જાય બધું એટલે તમને કહું ફૂમતાઈ, હે આપણને એવું લાગશે ને હે. કે આપણે ગાડી ધારી નહીં બરોબર હે. આપણે વેચી મારશે નુકસાન નહીં મોટું નુકસાન લઈ લે તારી નુકસાન નહીં એ આશા નહીં તું આશા નહીં તને કહું હું નુકસાન- ના ગાડી નુકસાનની વાત કરો છો હા ચોથી આવે એટલા બધા પૈસા અલ્યા રૂપિયાનું નુકસાન નહીં નકરો ફાયદો છે ભલા આદમી એટલે મફત આવે છે ગાડી 15 લાખની ગાડી 4 લાખમાં આવે છે
હું ગાડી લઈને વેચી માર્યો તો 10 થી 12 લાખ રૂપિયા છૂટા થાય. અલા સીધો ફાયદો નહીં યાર. ગાડી ના તારે તો વેચી મારવાની ભલા આદમી. વેકાય નહીં પણ વેકાય નહીં વેકાતી છે ગાડી હું એમ કહું છું. તો ઘેર રાખવાની તોય ફાયદો છે, વેચી માર્યા તોય ફાયદો છે, આખા વાહને ફાયદો છે. શાનો? આ ગાડી લાવું એનો આખો વાહ વર્ષે આ ખેગાની ગાડી મોલ્યા. એમ નહીં કહેતો. કેટલા ટાઈમથી હું વાત જોઈ રહ્યો તો કે આપણા વાહમાં કોઈ ખારું સાધન આવે. મારો ભગવાન બહુ મહાન લાવ્યું છે. આપણા વાહનમાં સાધન બાઈક જેવું લાવ્યું, ગાડી જેવું લાવ્યું. એમ નહીં આપણા વાહનનો સમય સારો નહીં ચાલતો. હું હાલ લાવું ગાડી, કાલ લાઈન ઊભી કરી દઉં. પણ ઈ હાલ છે ને આપણા વાહ ઉપર કાળી સાયા છે. તમને કહું હું લાવા નહીં તો બધું ફેદાઈ જાય. એટલે મારી વાત તમારા મગજમાં ઉતાર્યું હોય તો ઉતારજો. પછી એમ ના કહેતા કે ફૂમતાઈ તમે કહેતા હતા એ સાચું હતું. હવે એ બધી વાતો તમે જવા દો. ફૂમતે સાચી વાત કરું તો હાલ મને હરખ બહુ છે બરોબર. અને આ થેલામાં 5 લાખ રૂપિયા છે. મને ચીડીઓ કઈડી છે લે. તમે મારા હંગા છાડો, તમને ગરમા ગરમ નાસ્તો કરાવું અને પેડા ખવડાવું. આપણે 2 જણા થઈને ગાડી લઈને આવતા રહેડો. એ ફૂમતે ગાડી લેવા જવાનું છે. ગાડી હા હેડો લેતા આવો. મારાથી ના જોઈ જાય. ફૂમતે જોયું ના જાય એટલે એ ખેગરજી આ મૂકીના ભુએ તમને કીધું કે ભાઈ એ ગાડીનું લોઢું હું મૂકી હારું નહીં પાડતી યાર. તમારા વગણે આવશે તો બધું ખેદન મેદન કરી નાખશે. એટલે પાછા વળી દો, પાછા ડગલો. હે મોગીબા, તમારો સવાલ લાખ રૂપિયાનો બરોબર. હા બા પણ આ સમય ખેગરને મુલાયો છું લ્યા. આ વેળા ખેગરની મેં બનાવી છે લ્યા. અને જો ખેગરનો દાડો ના બદલી નાખું. તું ખેગરનું બધું વેરાવા આવ્યું છે. તું બધું ખેગરનું વેરાવા આવ્યો છે. હા મને ખબર પડે છે. ઉએ હે મોગીમા, તમે એટલે ભૂલે પડે તાણી. જતીરી માં દઈ આ ખેગરને બાના ઘાટ હવે 15 લાખનો ફાયદો મેં કરી આલ્યો લ્યા. આમ 15 લાખની ગાડી 4 લાખમાં મુલાયો લ્યા. હુઈ. તુણે જા ફૂમતે આ બધી વાતો જવા દો. આપણે મુહૂર્ત કરવાનું છે ગાડીનું બરોબર. હેડો મારા અંગા. જો તમે જો માર કોમ છે અને હું તો રાજી જ છું ભગવાનના ઘરેથી. મારી ઈચ્છા એવી છે કે આ બુવાજીન પહેલા ગાડીમાં બેહારવા છે. હેડો. મારે કોમ છે. મારે રાયડો કાઢ એડા કઢાવા જવાનું છે. એમ રાયડો નહીં, એડા જો તમે મારો ભગવાન તમને ખૂબ આગળ વધારે. પણ આ ગાડીના આશીર્વાદ નહીં હાલતો. હા? ગાડીના આશીર્વાદ નહીં હાલતો. ઈ તો વાંધો નહીં. હા. હવે અને ગાડી તમારી ઈ બધી હે ગાડી તમારી. કઈ બોલી ગયા તો ગાડી તમારી. અરે એની ચિંતા તમે ના કરો. આ દેવ બેઠું છે ને ફૂમતે, એને હુજવાડ્યું છે બધું. આ વાતો કેટલા પડી છે લે, કેટલા પડી છે. આરામ આ સમય કેટલા બન્યો છે. 25 વર્ષથી આ સમયની હું વાટ જોઈ રહ્યો હતો. એ બધી વાતો જવા દો. હવે બધાને તૈયાર રાખો. હું ગાડી લઈને આવું છું અને પેડા લઈને આવું છું બરોબર. બધાને કહી દેજો. હારું જો ગાડી લેવા માટે જ્યાં છે. શું કરવા અમારે આબરૂ કાઢવા ફરી રહ્યો છે લ્યા મોમા. હવે શું કરવું? ચીરદારી બળતરા ઓછી કરવી કને કેવું. જોજા જેવન હે જોજા આ રે આવો લેબોળી ખાઈ હોય તો એટલે તમે તો લેબુડીઓ ખો ખાલી. ઓવે ગોમની તમારે ઓર નહીં રાખવી. અમે ચિંતા કરશે હવે બધી. કશો વાંધો નહીં. તમે ચિંતા કરો, હું ચિંતા કરું, શું ફરક પડવાનો છે? કોમના હારા માટે તમે ચિંતા કરતા હશો, ખોટી તો ચિંતા કરતા નહીં હોય. એટલે ગોમના હારા માટે તમે આયા છો. વાહમાં ઠપકાનું હોય તોય દોડીને આવતા રહો. ગોમમાં ઠપકાનું હોય તોય તમે દોડીને આવતા રહો. અરે ભરભારે જઈને ઠપકાનું હોય તોય તમે દોડીને જતા રહો. આજ વાહમાં ઠપકાલવાનો છે, તમે કેમ કોઈ બોલતા નહીં? હવે ઓભળો મારી વાત આવે ઠપકા નહીં તો હારો ઠપકો આલવાનો હોય તો તમે આ લીકો છો. હારો નહીં સમજણ આલવાની છે. એ તો પેલો ઊંધું કરવાનું જાય છે. તાણી કોઈ કહેતા નહીં. ખેગર તો મોની તો છે.
ખેગારજી? હા શું કર્યું ખેગારજી? કોઈ લડે? લડ્યા નહીં. તાણે? હવે વાપરો મારી વાત હા. કે ખેગાજીને દલાલીમાં 15 લાખ રૂપિયા પાછા છે. વાહ ભાઈ વાહ, મહેનત કરે અને મળે. એટલે પૈસા બારે બાર જોઈએ છે એના. એને ઊંધી ઉકલી છે હવે. એટલે તમને કોઈ ના આલે છે? ના તાણે? ગાડી લાવે છે દેશમન. આ ગાડી શું કરવી છે ગોમો તાણી હળગાવી છે. તાણી ગાડી આવે છે અહીંયા આપણા મહેલામાં. તાણી વાહ ભાઈ વાહ. અરે બાપુજી પણ હું જરૂર છે હા. એના વગર હું ઊભું રહ્યું છે હાલ? એટલે હું એને ખેગાજી નક્કી કરી દીધું ગાડી લાવવી જ છે. હા તો તારી ગાડી વગર શું કાજુ ખાય છે એ રહ્યો? ના કાસું તો કોઈ ખાતા નહીં, પણ એટલે ચોકણ છે ખેગાજી હાલ. ઈ જો ગાડી લેવા. ગાડી લેવા ગયા છે ને તમે હવે વાત લઈને આવો છો આ મારા જોડી? અરે પણ ચાલ્યો જ નહીં રહ્યો તો શું કરવાનું? કોઈનું માનવા તૈયાર નહીં. તમે સમજાવો એના છોકરાના અવસર માટે રૂપિયા કોમ આવશે પડ્યા છે તો હા, હા, આ વાપરી ના નાખો એમ આ મફુજી આ જે પૈસા છે બેંકમાં આવ્યો પેલી એવું કહેવાય એફડી. હા. એફડી માં મેલ દે તો 5 વર્ષે કે 10 વર્ષે ડબલ થઈને આવશે. તાણી અરે વભળો મારી વાત કે ખેગાજીને જેટલાથી હું જાણું છું એટલાથી તો એનું મગજ વ્યવસ્થિત છે. એટલે જે પગલું ભર્યું છે એ સારું જ ભર્યું છે એમ. એટલે પહેલી વતરા આટલા બધા રૂપિયા ભાડ્યા છે ને એટલે ઓનું મગજ ભપચી ગયું છે મફુજી. અલ્યા બીજું કોઈ નહીં દેખાવો કરવો છે ઓને હા આ ગાડી જો દેતો મેળવાની છે. તાણી હવે એટલે કાલે નહીં ભાડી ગાડી તો આ ગાડી ની કોઈ નવી છે બધી વાત હું તમારી માનું છું, પણ ખેગાજી હવે હેડી નીકળ્યા છે ગાડી લેવા. હવે ખેગાજીને તાત્કાલિક હું હરખચી રીતના ભાગું કોહડ. હવે હો હેડી નીકળ્યા તમે તાર ફોન કરો અને પાછા બોલાવો અને સમજાવો કે ઠેકાજી ગાડી લાવવાનું રવા દો અને આ પૈસાનો ચોક હારી કે ઓળ કરી નાખો. હવે વભળો મારી વાત કે તીર કમાનમાંથી નીકળી જવું અને તીરના ચેડે પટ્ટી મારત પહોંચી વળો લે આપી. તમે મફુજી છો તમે બધું કરી કો. હા. તમે ધારો ઈ કરી કો. ના હવે કશું ના વળે. હાય હાય. નહીં થાય એવું. નહીં થાય તો પછી ગોમમાં ઊંધું થાય તૈયાર રહેજો તમે હા પણ ધણી ગાડી લાવે છે, એના પૈસે લાવે છે તો પછી છે ને ઊંધું થાય હેજુ. અરે મફુજી કાલ દાડા છે અમારી હોજ વઈને વાત લે કે આપણે ગાડી લાવો અમાર તો રૂપિયા છે ના ના એવું ના હોય. આ તો કેવું છે કે આપણે કોઈને સાપરું હોય ને કોઈને બંગલો હોય. એવું નહીં. કોહડો બંગલો ભરીને સાપરું હળગીએ ના મેલા કોહડો. એવું થાય એમ મારા તો હોજ વઈને હારી છે કોઈ મફુજી, વાત આપણો ના મારી વાત એને કેવા ફેર થાય છે હા. પણ આપણો મોણસ ઓ આજ દાડોથી હું બાઈક લાયો હા. બરાબર પણ જાજો ફરતો નહીં. નહીં. આ ખેગાજી ગાડી લાવશી એટલે આંખોમાં ફોન નહીં રાખી. સાચું. બરાબર અને સાધન તો મફુજી અત્યારે કોઈ નક્કી નહીં એટલે કેટલા બધા એક્સિડન્ટો થાય છે અને આપણા મોઢાને આગા પાછું થાય તો આપણા તો શું વિચાર્યા બધા હે? એવી ચિંતા ખાઈ જાય છે આ ગળાની છોકન ભાઈ હીરો વિચાર આપણે ના કરવરાય, ગાડી લાવે હાકે અને હાકીને એટલે હો વરહ ના થાય. અરે મફુજી જે બનાવ બની જાય પછી આપણે પસ્તાય દાડો આવે એટલે અત્યારથી જાગવું સારું. કશો વાંધો નહીં. એ તો ગાડી લઈને આવશે તો આપણે ક્યાં કે ભાઈ વચનું ગાડી લઈને જોઈ નીકળવું નહીં અને કોઈ ડ્રાઈવરને ગાડી હાલવી નહીં. મફુજી કાળજીપૂર્વક તમારે ગાડી ચલાવી. અરે ખેગારજીએ ટ્રેક્ટર આચેલું છે અને ગાડી કેવરાય હા ઘણો બધો ફરક આવે જીવના જોખમે લઈને ના રખડાય એ તો- એના કરતા ના લાવવું સારું હા આપણા ગામનો સરેડો કેવડો મોટો છે એ જાહીન શીખી. એટલે તમે બાઇક લાયા હતા એટલે એ શીખવા ગયા હતા. એટલે હો વાતની એક વાત હા. કે તમે ગાડી લાવવાની નાની પાડો. એટલે આ તમને શરમ આવે છે કે નહીં આવતી? ભલા આદમી પેલો ધણી ગાડી લેવા ગયો છે, અંગાત પેડા લઈને આવશે, મુહૂર્ત કરશે અને ના પડાવરાય લે. પબળો મારી વાત, આપણે રાજી રહેવાનું છે અને મુહૂર્તમાં બોલાવે ને એટલે પેડા ખાવા જવાનું છે. અરે ના ઉતરી પેડા. કેમ ના ઉતરાય? અરે પેડા તો મફુજી અમે ચિંતામાં. અરગથી ખા, અરગથી ખા. ચિંતામાં તમને ખબર પેડા છે ના ઉતરી. કે આપણો વાહ હા. એકબીજાની ચિંતા કેટલી કરે છે. સાચું હા એ વાત અરે તમારી. મફુજી આ ગાડીનું ઓભળ્યું ને તાનો ગળાની છોકન આખા બપોર ઊંઝો નહીં હું ઊંઘ ઉડી જાય લ્યા વાહ ભાઈ વાહ, ખરેખર આજ જાણવા મળ્યું કે કેટલી લાગણી છે ને કેટલી ચિંતા છે માણસો. તાણી કશો વાતો નહીં, રાજી રહો, હેડો હરખ રાખો. આ એટલે અમારી લાગણી પર પેલો ખેગર પાણી પીવડો છે તાણી. કેમ કોઈ ખબર નહીં પડતી શું કહેવા માંગો છો તમે? કોઈ નહીં અમે તો કહેવા આવ્યા હતા તમે સમજવા તૈયાર નહીં. હા પથ્થર ઉપર પાણી છે હા અમારી ફરજ હતી અમારી ફરજ અમે પૂરી કરી. હેડો ભૂપતજી. પેડા ખાવા અને વાપડો મારી વાત ખોટું ના લગાડો. ખેગારજી ગાડી લઈને આવે ને એટલે સમાચાર આવજો એટલે આપણે બધા હાલે મળે ને એનું મુહૂર્ત કરાવવાનું ચોક છોનથી પેડા ખા આપડી. અને ખરેખર પેડા ખા ને એટલે વાતની આપણે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. અરે ભાઈ ઉતરતા છે પેડા માટે. અરે હા પાણીનું ગલાસ જોડે રાખજે ડસરો રહે ને તો ફટદન પીજે ઉતરી જાય લ્યા, શું કરું એ શું આ કરું ઊંધું કરે લે ક્યાં કરીએ ઊંધું કરે છે આ. મારાથી જોયું નહીં જાય યાર. ખરેખર મારા કાકા જોકન ખબર પડી તનું પાણી પીધું નહીં લે મેં. એક કામ કરશો
એ તો ગાડી લઈને આવતા હોય રોડ પર છેલ્લો નાખી દે આવતા ને આવતા ટાયર ફોડી નાખશે ટાયર તો નવા નખાઈ દે તો તાર શું કરવાનું બીજું તો એના જોડે ગાડી ના રહે ને એવું કોક કરવું પડશે આપણે અને એના જોડે જે પૈસા આયા છે એ બધા સાફ થઈ જવા જોવી એક કામ કરો આપણે જેટલા બર્તાણિયા ને હારું વિચારનારા મૂર્ખા આવું છો બોલું છે લે આપણે જેટલા વાહ વાળા છે ને એટલા બધા મીટિંગ કર ભેગા થા અને ગમે તે એક નિર્ણય કરો કે આ વસ્તુ કરવું તો ખેગા જોડે પૈસા ના રહી અને ગાડી ના રહે હા હેડ જોડો હેડો હા મારું 500 પાટણ હા